માતાજી મિત્રો, મારું નામ છે અર્જુન અને આપણે આજે આવી ગયા છીએ ફરીથી સ્ટેન્ડ ઉપર. અને મિત્રો, આપણે આજથી એક અઠવાડિયા પહેલાં આપણે એક ચાનું રિવ્યૂ કર્યું હતું. એના અંદર આપણે એ ચાનો વિશે આપણે વાત કરી હતી. એટલે આજે આપણે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામમાં ફેમસ છે, આપણે ઠાકોરજીની ચા લાવી દીધી છે આપણા જીગરના, આપણે જે છે ભાઈબંધ એના એ પાર્લરે. એટલે આપણે ત્યાંનું આજે ઠાકોરજીની ચા બનાવીને પીવાની છે મિત્રો. એટલે આપણે આજે તેનું રિવ્યૂ કરવાનું છે. અને મિત્રો, આપણે આજે તે ચામાં કેવો કલર છે, કેવી બને છે, કે તેની પત્તી કેવી છે, કેવી ચા છે, અને આપણું શું કેવું બને છે ચા વિશે, એટલે આપણે એના વિશે આપણે વાત કરવાની છે. અને આજના વ્લોગ માટે આપણે ઠાકોરજીની ચાનું રિવ્યૂ કરવા આવ્યા છીએ. એટલે બન્યા રહો વ્લોગમાં. તમને હું ઠાકોરજીની ચા કેવી બને છે તે બતાવું. આપણે ત્યાં હવે પાર્લરે જઈને તમને હું વિડીયો બતાવું. આપણે જીગરના પાર્લરે આવી ગયા છીએ અને આ જીગર છે મિત્રો. અને આપણે ચા લાવી દીધી છે, તે આપ અમે પડી જ છે. જીગરભાઈ, તમે ચા બતાવી દો. આ તમે જુઓ છો ઠાકોરજીની ચા આપણે લાવી દીધી છે. જીગરભાઈ, તમે થોડું પત્તી મારા હાથમાં લઈને મને બતાવો કે ચા કેવી છે. આપણે ચાની રિવ્યૂ કરવાનું છે આજે. એટલે મિત્રો, તમે જોઈ શકતા હશો કે આપણે આ ચા ખૂબ સારી ક્વોલિટી, પત્તી બત્તી ખૂબ સારી છે. એટલે આપણે એને હવે બનાવી અને પીવાને અને કલર એનો કેવો છે મિત્રો, એ આપણે તમને હું વિડીયોમાં બતાવું. એટલે વ્લોગમાં બન્યા રહેજો. આપણે જીગરભાઈ હવે ઠાકોરજીની ચા ઉકાળવા મળ્યા છે. એટલે તમે જુઓ કે ચાનો કલર કેવો છે. આપણે ચાનો કલર તો ખૂબ સારો લાગે છે. હવે આપણે ચા પીવાની છે અને પછી તમને હું બતાવું કે ચા કેવી બની છે. એ જીગરભાઈ આ ચા બનાવી છે ઠાકોરજીની. અને આપણે તેનું ચાનું આપણે પીને તમને રિવ્યૂ આપવાનું છે. એટલે બ્લોગમાં બન્યા રહેજો. તમને હું ઠાકોરજી ચાનું આપણે રિવ્યૂ મિત્રો, આપણે ઠાકોરજીની ચા બનાવી અને હવે કપમાં કાઢી લીધી છે. એટલે આપણે હવે ઠાકોરજીની ચા બનાવીને અને તેને પીવાની છે. એટલે આપણે તે કેવી લાગી છે, તેનો કલર ને બધું મિત્રો સારી રીતે આવેલું છે. તમે જુઓ છો કે કપની આજુબાજુ પણ ચોંટી રહી છે. એટલે ચા તો એકદમ કડક છે મિત્રો. એ તો આપણને ખબર પડી ગઈ કે ચાની ક્વોલિટી જે રીતે છે એ રીતે આપણને ખબર પડી ગઈ હતી કે ચા કડક તો હશે જ. એટલે મિત્રો, આપણે હવે પીને અને તમને હું રિવ્યૂ આપું. વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, આપણે ઠાકોરજીની ચા બનાવીને પી લીધી છે. હવે આપણને ચા સારી લાગી છે. એટલે તમે પણ તમારા ઘરે એકવાર ઠાકોરજીની ચા લાવીને બનાવીને પીને ચેક કરજો મિત્રો. એટલે તમને પણ અને જેવી પણ ચા તમને લાગે મિત્રો, એકવાર મને કમેન્ટમાં તમે જરૂરથી જણાવજો. અને આજના માટે આટલું જ મિત્રો. એટલે જય માતાજી, જય બાબારી.